ખાઈ લેજો તમને લે તો હવે હું મેન વાત ઉપર આવ્યા તમે બધા પૂછતા હતા ને કે કિરણ વિડિયો કાં નથી મૂકતી વાહ હાલ્યો જીતભાઈ આવીને પેલા મીઠું મોઢું કરાવે જો કિરણ એકવાર એ થોડું બસ લ્યો હવે નહીં કહો પાછું કરી દે એકવાર હા જો એમ કાન ક્યાં પછી ઓનું માથું ક્યાં પછી ઓનું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના તો જો આજ તો સીતારામ જય શ્રી કૃષ્ણ કરવામાં હું એકલો જ છે ને વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં આજે રક્ષાબંધન છે તો રક્ષાબંધનનો આ ભાઈ બહેનના પવિત્ર તહેવારની આપણા આખા યુટ્યુબ ફેમિલીને સૌથી પહેલાં તો અમારા પરિવાર તરફથી ઘણી બધી શુભકામના ને જો આપણે ગાયને રોટલી દેવા માટે કાયમ દક્ષા હોય પણ આજે રક્ષાબંધનના દિવસે જ માં આવી ગયા હા જો સીતારામ બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને રક્ષાબંધનની શુભકામનાએ તો આ રક્ષાબંધનના તહેવાર ઉપર આપણા આખા યુટ્યુબ ફેમિલીના બધા ભાઈ બહેનનો પ્રેમ એવો ને એવો રહે ને ખાલી એક દિવસ માટે નહીં પણ આ તહેવારથી ચાલુ કરીને આખા વર્ષ માટે હંમેશા વધતો રહે એવી અમારા પરિવાર તરફથી બધાને શુભેચ્છા ને આજે જો આપણે રક્ષાબંધન છે એટલે હવે માએ થાળી તૈયાર કરી લીધી ને આ થાળી છે ને એ આજે આપણી ગાય માટે છે પેલા આપણે ગાયને બરેવડું બાંધી દઈએ કામાં તો ગાયને બરેવડું બંધાઈ ગયું ને હવે આવવાના છે આશા ને ઈ મારા મોટા બાપુની દીકરી થાય મારી બેન એટલે એ દર વર્ષે આવે મને રાખડી બાંધવા એટલે એ હમણાં આવવાના છે તો એ આવી જાય ને જીતભાઈ તૈયાર થાય માં સવારે મોટા ભાગનું કામ બધું કરી લીધું ને ઝીણો છે એ જો ઘરમાં કરવા ગયા ને પછી આપણે જવાનું છે કિરણના ઘરે ઈજ કવસન ને બસ આટલું બધું વધારે થઈ જાય નોય રહી ને તો પણ રહી તો ખરી બસ ક્યારેક આવો કાયમ ક્યાં આવો પણ ઓય માં આટલો મારે વધારે હું પીતી જ નથી આટલો પીતી તો હું નો પીલા તો જો જીતભાઈ તૈયાર થઈ ગયા ને હું તમને કહેતો હતો ને આ મારા મોટા બાપુની દીકરી આશા એ મોટા બાપુની છે ને માસી છે હા મારી બેન નું નહીં કેવું તો પડે ને હા માસી છે મારા માસી થાય એની એ દીકરી થાય મારા મમ્મીના મોટા બેન જો આશા હે ને ઈ મારા જેઠની દીકરી એ થાય ને બેનની દીકરી એ થાય અમે બે બેનું દેરાણી જેઠાણી છે એટલે વિરમ કહે છે એટલે હું કહું કે મારી બેનની દીકરીનું કેવું તો જોઈએ ને હા હો તો એ બસ જો હમણાં આવ્યા ને પછી માં ગયા તા ચા બનાવવા હું કહું પેલા ચા પી લ્યો પછી હું આપણે રાખડી બાંધી હા પરસજી જાજી
હાલો જો 11 વાગી ગયા ને સારી ઘડી અમે ને આશા ને બધા બેઠા. પછી હવે એને બીજા ભાઈને રાખડી બાંધવા જવું ને એટલે કે હવે અમે નીકળીએ. આવજો આશા પાછા આવેલા. આવજો હાલો માસી અમે આવશું અઠવાડિયામાં પાછા. ચોક્કસ આ તો મારી જાઉં તમારા ઘરે. આવજો પરેશ. તો વાગી ગયા 11:30 ને ઉતાવળ કરતા કરતા જો થોડુંક મોડું થઈ ગયું. હવે અમે નીકળીએ. માં ને જો જીતભાઈ તૈયાર થઈ ગયા તે આવે હવે. પછી નીકળીએ આપણે કિરણના ઘરે શિવાની પાસે જવા. જો આવી ગયા જીતભાઈ. હાલો તૈયાર થઈ ગયા હવે ભાઈ કોણ હા આજ તો જીત તૈયાર થાય ત્યારે જ થાય ને. આજ તો આવવું જ પડે. તહેવાર છે એટલે તૈયાર થઈ જાય બાકી તા મારે હાલે ગમે. હા એક દી તો પછી કામ બંધ રાખે એટલે. હા આજે હાંજે કરીએ અટાણે તો બંધ રાખ્યું. હાંજે પછી વેલા આવતા રહ્યું એટલે હાંજે તો મારે 9 વાગે કરવાનું હોય એટલે હાલે હાંજે તો કરવું. ચેનલમાં જીતના ચેનલમાં એના વ્લોગ 1-2 મૂકેલા છે. 5-6 વ્લોગ મૂક્યા છે પણ એ બહુ ઓછા બનાવું ક્યારેક જ બનાવું. એકાદો ગુજરાતીમાં છે 2-3 હિન્દીમાં છે. તો હાલો હવે વધારે મોડું ન કરતા આપણે નીકળીએ. પછી જીતે શિવાની પાસે ઘડીક વાર તો શિવ થોડીક વાર હમણાં મોજમાં આવી જાય એટલે થોડીક વાર પાસે નહીં આવે. હા પણ એ પાસે તો એને આવું હોય પણ એ હરમાય પેલા નખરા કરે. પેલા નખરા કરે. તો હાલો જો ફાઇનલી પહોંચી ગયા આપણે કિરણના ઘરે. 12:30 વાગી ગયા. બપોર પડી ગઈ. કાં કિરણ? મોડું કરી નાખ્યું હજી. હા સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને ને માસી દીકરી ને આવે અહીંયા બાંધવા મોટી બેન ને એટલે પછી ઈ આવી જાય પછી ભાઈ ને આવે તો વેલા મોડું આયલા રાખે. ભાઈ બેન નો આખા દી નો તહેવાર છે. આખા દી માં ગમે તે બાંધીએ એટલે હાલે એવું કઈ ના હોય. એ બધું તો પછી આપણે આવ્યા રાખડી બાંધવા એટલે આપણે રાખડી બાંધવાનું કામ પછી કરીએ. જો ડાયરો બધો બેઠો. માં અને લાખા મામા ને બધા વાતો કરે. મનીષા મામી ને ભાવેશ મજામાં ને? અને શિવ નું મેં તમને કીધું તું ને જો આવીને સીધી જીત પાસે મીંડી રમવા. ચોખા ઉડાડવા કે ઘડીક તો ભાઈ ગઈ હતી કા ઉડાડ દે આમ કેમ મામાન માથે ચોખા ઉડાડતા. મામાને કેમ ચોખા ઉડાડતી હતી? ઈ ઉડાડ હા જો હાલે જો આમાં દઉં દીકો જો આ છે ને આ ચોખા ઈ મામાન માથે ઉડાડ. એ ન્યા કરતી હતી ને મેં એમ કરવાનું કીધું તો એ મામાનું કીધું એટલે મારી પાસે આવી. આમ કરીને આમ કર પછી આમ કરવાનું એમ જો પેડો ખવડાવી દે. પછી પેડો ખવડાવી દે. ઉભી રહે હું કહું જો તને ઉડાડતા જાવ. હાલે જો હું કહું એમ 2 હાથમાં પકડ પેલા ચોખા પછી અહીંયા પછી મામાને માથે પેલા નાખ આમ નાખ હવે આમ કરીને આમ કર. વાહ વાહ ભાઈ હવે પેડો કોણ ખવડાવશે? મામાને પેડો તો ખવડાવી દે. પેડામાં આજ માખશું ને હા આવી ગયો છે મીઠી મીઠી ઈ મામાને ખવડાવી દે. હા જો. વાહ વાહ હવે હું ખવડાવું ઈ ખાઈ લેજો તમને લે ખવડાવે જો જોઈએ તો હવે હું શિવને ખવડાવું? હે ના જો તને ભાગે તે ઈ ઘડીક વાર વિરમભાઈ ચાલો ઘડીક રમતો કરી લીધી આપણે ને હવે મેન વાત ઉપર આવીએ. તમે બધા પૂછતા હતા ને કે કિરણ વિડીયો કાં નથી મૂકતી એટલે મને તો એવું હતું કે કાં શિવ અહીંયા મારી પાસેથી રહીને અહીંયા આવી હોય એટલે હાંગલો કરતી હોય એટલે નહીં રહેતી હોય તે નહીં મૂકતી હોય ને કાં પછી કિરણને કંઈક સરપ્રાઈઝ આપવું હોય નવા વિડીયોમાં એટલે નહીં મૂકતી હોય. મે તો તમારા હવે આજે કોમેન્ટ વાંચી કિરણ પાસે જ આપણે જાણી લઈએ કે કિરણ શું કરવા વિડીયો નથી મૂકતી. હવે તું જ જણાવી દે કિરણ. જો મેં છે ને વિરમભાઈ માં કોમેન્ટ વાંચી મારામાં ચાલુ જ હતી આવવાનું કિરણબેન કા 2 દિવસથી વિડીયો ન થાવ તો તમારો વિડીયો ન આવે ને તો મજા ન આવે. પછી એને ખબર છે કે એના ભાઈ વિડીયો મૂકે તે એના ઓલામ પૂછે પણ એમાં એવું થયું કે પિયર માંથી તો એક દી નતો મુકાણો ને પછી છે ને અહીંયાથી આવીને તેથી જઈ અહીંયા આવી ને તેથી મને અહીંયા વિડીયો આમ અહીંયા આવતું રહેવાનું હતું ને એટલે મન નો થયું ઉતારવાનું એક દી એમ વયો ગયો. અહીંયા આવીને પછી મારા હાહુએ પૂછ્યું મને કિરણ આજ વિડીયો નથી ઉતારવો કે મેં કીધું મમ્મી આ શું કશે ને હું આવી નથી કપડા હું મતલબ ઇસ્ત્રી કરવાનું છે હું લબાસો મૂકવાનું છે આજે ખોયરું કરી 2 દી ગેપ પડી ગયો એક થાયરો ત્યાં બધાને એમ કે કા વિડીયો નથી મૂકતા વિરમભાઈ ઓલમ પૈસા પછી મમ્મીએ પૂછ્યું મને કે તું વિડીયો તો ઉતારી કે મેં કીધું કાલ ઉતારશું. તો હવે કાલથી બેયના વિડીયો ચાલુ થઈ રેગ્યુલર જશે. ચાલુ એવું છે
હવે મારે છે ને ગરમા ગરમ તમારા ફેવરેટ ભજીયા બનાવવાના છે. હા ઈ તો અહીં આવીએ એટલે કિરણ મારા માટે સ્પેશિયલ ભજીયા બનાવે જ. ભજીયા એક બાકી રાખ્યા, બાકી તો આપણે શાક ને રોટલી ને શ્રીખંડ ને એવું બધું તો રેડી થઈ ગયું. બસ એક ભજીયા બાકી છે. ગરમા ગરમ ભજીયા હમણાં બનાવું એકદમ પોલા ને પોચા, મજા આવી જાય મજા ખાવાની. આવી જાય હો. દર વખતે અહીં આવીએ એટલે ભજીયા ખાવાની મજા આવી જાય. હા જો બીજા મહેમાન અહીં આવી ગયા. મોટા બાપા. મોટા મામાની દીકરીઓ હા બધા વાતો કરે. આજ તો હવે મહેમાન તો અવર સવર રહે જ આખો દી. હા આજ તો તહેવારનો દી છે એટલે રહીએ જ ને. અમાર પ્રિયલ ન થાય, પ્રિયલ એના મામાને ઘરે ગઈ જરાક સોનું લાગે. સીવું એમ કહેતી હતી મને પીયું મેં કીધું આજ પીયું નહીં આવે. અમે કાલે જ કહેતા હતા કે શિવ કાલ વહી ગઈ ને પ્રિયલા જટાણે વહી જાય એટલે હવે ઘર સુનું થઈ જાય. વાહ હાલ્યો જીતભાઈ આવીને પેલા મીઠું મોઢું કરાવે જો કિરણ. એકવાર એ થોડું બસ લ્યો હવે નહીં કહો. આપણે કિરણ પાસે રસોડામાં. કિરણ જો ભજીયા બનાવવા માંડી. હાલો ગરમા ગરમ ભજીયા ખાવા. હા અસલ ના પોલા પોલા આમે બધાય પેલા જાણવા થાય. બધાને ખબર જ છે કે આપણે ભાઈ ભજીયા કારીગર છે. અમે હમણાં પકોડા બનાવ્યા ને કિરણ, હા તો મેં એમ કીધું કે અમારે પકોડા મોટા હોય, રોટલા મોટા હોય ને ભજીયા હોતા હતા. ભજીયા એવું કે મોટા હોય તો અમારે જેવા ભજીયા થાય ને એવા જ ભજીયા જો અહીં જ હાલતા હોય. હા કેમ કે મમ્મી એક બધું મને શીખડાવી ગયેલ છે એટલે મમ્મી બનાવે ને એવું જ મારાથી બને ને. ભાભી ને બહુ ભાવે ભજીયા, ભાઈ ને ભાભી ને બે ને ભાવે, પણ ભાભી આજે ભજીયા તો મારા મિસ કરી દે અહીંયા બનતા જઈશે પણ મારા ભજીયા મિસ કરી દે આજ ભાભી વિડીયો જોહે આજ ભજીયા. એટલે તો ભજીયા વાહે રાખ્યા હતા કેમ કે મારી હાહુ છે ને બધું રાંધી લઈ પણ ભજીયા મારી ઉપર રાખે. કિરણ ભજીયાનું કામ કે તું સંભાર લેજે. એટલે ભજીયા ગરમા ગરમ હોય તો ખાવાની મજા આવે ને છેલ્લે રાખે ને મને જ કે તું કરી કે બીજું કામ તારું મૂકી દે છે. બીજું જો એને શાક ને રોટલી બનાવી નાખ્યું, ગવાર શાક, ગવાર બટેટા રોટલી બનાવી ને શ્રીખંડ મગાવી લીધું. પૂરી પછી શું છે કે પેલા પૂરી નો વિચાર કર્યો તો પછી છે ને તડકો છે 2 દી થયા ને પૂરી ને ભજીયા 2 તેલ વાળું થાય એટલે આમ પૂરી નું છે ને આરફ કર્યું ને રોટલી ને શાક બનાવ્યું. ચાકડી ઠંડી ઠંડી છાશ ને ગરમા ગરમ ભજીયા ને ઠંડુ ઠંડુ શ્રીખંડ ને ખાવા બેસી જાવ. હા કેમ કરતે તે હમણાં શિવ કેમ અમે આવ્યા તે ઓય ઓય હા પાછું કરી દે એકવાર. હા જો એમ શિવ કેવી લાગે? ક્યુટ ક્યુટ લાગે. હા મામા આમાં મહેંદી તો બતાવ. શિવ એ જો મહેંદી કેવી કરી લીધી જો. 2 હાથ દેખાડવાના, 2 હાથ દેખાડ. હા જો વાહ શું કરે ને ખબર પડી ગઈ હવે તો એ લે તો શિવ તો લેસન કરે લે. કલર પૂરે કલર કેને શિવ કલર ત્યાં શું દોરવાનું હે શિવ? દ્રાક્ષ. હા એ દ્રાક્ષ એવી દ્રાક્ષ દોરવાની છે અહીંયા. હે શિવોએ જો અહીં તો દોરી લીધું કેમ હે દેખાડ. હા આવું અહીં કરી દીધું ને શિવોએ તો પછી હવે બદલાવી ગયો. બીજું શિવ તે મમ ખાઈ લીધું? ખાઈ મામા આવવાના હતા ને એટલે નો ગઈ ને શિવ. મામા આવવાના હતા એટલે શિવ નો ગઈ ને. હા મામા આવવાના હોય તો પછી કેમ જાય? નો જાય ને. હા એટલે નો ગઈ ને તું આંગણવાડી નો ગઈ ને પછી. હા મામા આવ્યા એટલે નો શિવ ગઈ ને. તારે આજે આવું ને અમાર ભેગું હે હે
આજ તો શિવ આવી છે ને રિક્ષામાં આવું જ ને આજ નતા આવું નહીં. હારી પેલી તો હોય. શું કહેવાય હા કેતા જો એને આવડે જો શિવને બહુ ગમે ને ઉડાડવું. આમ છે આમ પ્લેન શિવ તમે આંગણવાડી ઓલી મેડમ કેમ કહેતી હતી શિવના કાન ક્યાં પછી શિવનું માથું ક્યાં પછી શિવનું નાક ક્યાં એ શિવની આંખું ક્યાં લે શિવના દાંત ક્યાં હા પછી શિવના પગ ક્યાં પછી શિવના હાથ ક્યાં વાહ શિવના વાળ ક્યાં ભાઈ ભાઈ હવે શિવ હોશિયાર થઈ ગઈ કા બો હવાઈ દે શું ખાય શિવ સવારમાં ઓલું ખાય ને કાજુ ને બદામ ને એટલે શિવનો મગજ કેવો થઈ ગયો સ્ટ્રોંગ થઈ ગયો નહીં હે શિવ સ્ટ્રોંગ થઈ આમ ગયા આમ આમ કહેવાનું કેવો થઈ ગયો મગજ સ્ટ્રોંગ તો પછી તો વાગી ગયા હાંજના હાથ બે હાથમાં ગયો ને જાજી ઘડી આપણે શિવ પાસે ને ખેલ કરી લીધા હવે થઈ ગયો આપણે જવાનો ટાઈમ તે નીકળીએ હવે કિરણ તમારે આવવાનો વારો હે પાછો હાથમાં માથે અમે લગભગ નોમ નદી આવીશું કેમ કે શેઠ નદી કરણ સવારે લગભગ શેઠ નદી પૂછશે એટલે 2 દી આઈ રહી ને ઈ પછી અમે ત્યાં આવીશું 2 દી હા, આઈ મેળો એટલે તો અહીંથી મમ્મી મેળો લઈને થઈ જાય. જાવું દિવસ ના અને પછી નાઈટ નો મેળો તમારે ત્યાંથી મને સામે હાલો હવે અમે નીકળીએ હા એ રાખ ને હરખું હમણાં હું અમે તો બોલતી હતી જો. તે ક્યાંય વયો ગયો લઈને શિવ મારા વાળ ખેંચીને એ બાજુ લઈ ગઈ મને એટલે હું અહીંયા ગયો તો આપણે સાતમ દી સવારે વેલું હોય છે રસોઈ તો આપણે કરવાની ન હોય ઈ કે વેલું કામ કરી લેવું એમાં એવું છે ને વિરમભાઈ કે મમ્મી પછી અહીંથી અમે મેળો કરવા આવતા હોય ને તી પૂરો મેળો ન થાય બપોરે આવીએ ને પાછું 5 વાગે આવવું હોય બસ પકડીને એટલે મેં કીધું હાઈ તમને રસોઈ ન કરવાની ને અને હાઈ તમને દી સવારથી લઈને જાય ને તે હાઈ સુધી આખો મેળો નિરાતે ફેરવી લઈએ હા એ બરોબર એટલે અમે પહેલાથી એવી રીતના જવાનું પેલું કલાકમાં તમે આવો ને કલાકમાં જાવ કામ મેળો કરીએ બાયણેથી ફરીને આવું ન્યા આપણે હોય ને તી નાઈટમાં પછી ગમે તે આ ફાઈન રિક્ષા હોય તે વૈયા આવીએ ઓલું પછી આઈ સેટ હોય ને આવવાનું તે મેળો ના આવે તે દિવસના મેળો મમ્મીને કરાવવાનો છે ને તે આખોય મેળો આ વખતે મેન કરવાનું વિચાર્યું કે મમ્મી નિરાયતે મેળો આખોય ફેરવવો છે એટલે સવારથી વયું જાવ હાઈ તમને કોઈ કામ તેદી ના હોય ત્યાં આવો ને તમે 5-5 દી આ મેળો કરો ને અમે કઈ ના જ નથી પાડતા ગમે તે વહી આવો પેલા હું એમ જ કરતી ને હા એમ જ કરતી પેલા નાઈટ નથી તો કેમ વયો કેમ કે ખબર જ ન પડે એમ થાય કે હજી હમણાં તમે આવ્યા હતા હા શિવો હાલો બાય બાય ટાટા કરો બેટ દડો હોય તેને આરે કોક રમવા વાળું હોય તો ઈ થાકે નહીં બાય બાય થાકી જાય આપણે થાકીએ હા બેટ દડો હોય તો ઈ મૂકે જ નહીં આય 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 આજે પ્રિયલ ના ખેલા ઓછા નહીં હોય આમાં ન જ હોય અને આજના વિડીયોમાં એ તો મેં કાલે કહી જ દીધું હતું કે દક્ષ અહીંયા જાય એટલે પ્રિયલ ના ખેલા નહીં ને આજ તમને વિરમભાઈ વિડીયો માં શિવ ના ખેલા જોવા મળશે તમને ખાલી ખાલી લાગશે ખાલી હા હા કાલની વહી ગઈ કા બે માંથી એકના વિડીયોમાં તો ગમે એક દીકરીના છે આપણે દેખાડવા પડે ને ખેલ આજે હું હોય અહીંયા એટલે શિવ મારી પાસે ને જીવે જીત પાસે જ રમતી હોય એટલે પછી આપણે અમારા વિડીયોમાં એ વધારે આવે ઈ નકર એ લેવામાં ન હોય ને તો મજા જ ન આવે હવે તમને અટાણ ઘેરે હાંગરો લાગે હા અટાણે ઘરે જઈને હવે સુનકાર થઈ જાય એવું છે છોકરા વિના નો ગમે ખાલી ખાલી લાગે બાળક હોય તો ઘરમાં માહોલ જ આમ અલગ હોય આપણે જરીક વાર ન ગમે શિવ આજ વેલી હુઈ ચાહે ને તોય અમે હાંજે હાવામાં ફ્રી થઈ જાય કે આ વેલી હુઈ ગઈ નથી અમે હાવ નેવરી ના થઈ જાય હા બપોર નથી હોતી ને મામા હતા ને તી મામા આવે એટલે તેથી બપોરે એને રજા હોય હુવાની અમારે એટલે હવે હુઈ ચાહે હાલો તો શિવ ક્યાં ગઈ શિવ ટાટા કહી દે મામા હાલો એ શિવ હાલો અમે જઈએ વા ભાઈ ગઈ ભાઈ હાલો તો આવજો હવે તમે હેટમું કરવા હા હાલો વેલા અમે હવે નીકળીએ તો હાલો હવે આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીએ મળશું કાલે પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જાજો અમારા ડેઈલી વિડીયો જોવા માટે હા ને કાલથી કિરણનો વિડીયો આવી જશે હો રેડી ચાલુ જ થઈ ગયા છે
એ વિરમભાઈ માં કેતા ભૂલાઈ ગયું મેં તો બંધ કરતી કરી આ મમ્મીએ કહી દીધું કે એ તું ગાડી થામાઈ કે બંધ કોઈ દી કરતી નહીં માર હાફુનો સપોર્ટ ભાઈ ઈવો છે ને આમ જો તારે કદાચ રિયલ માં બંધ કરવા હોય ને તોય મનીષા મામી તને બંધ ન કરવા દે એટલે મને ખબર પડે. અમને વિડિયા વિના ન ગમે હો. આજ ઓલો શોર્ટ વિડિયો નથી ઉતાર્યો ને તેમ થાય કે હા જે ટાઈમ જ ન રહ્યો. આ ટાઈમ જ ન રહ્યો. મમ્મી નો અમાર હાહુ નો સપોર્ટ એટલો છે ને કે ઈ જ ન કરવા દે બંધ. આપડા જોવા વાળા હે ને એ એક શોર્ટ વિડીયો ન મૂકે ને તો હાલે પણ લોંગ વિડીયો ને તો હવે આદત પડી ગઈ એટલે જોવો જ જોઈએ. એટલે તમે ઉપાધિ નહીં કરતા, કાલે કિરણ નો વ્લોગ આવી જશે. હા વિડિયો તો રેગ્યુલર આવશે જ. પણ આ જોયા પેલા તો એનો જોઈ લે તારો તો પછી જો જોઈ છે ને હા ઈ છે. તો પછી હા છે તમારા તો. હા તો પેલા જોઈ લે પછી આપણું જો હે. ટાઈમ નું તો થોડું યાદ હોય. અહીં આવીએ એટલે આપણે વાતો કરતા એટલે કહી દઈએ. હા કહી દે પણ એ સારું ને આપણે કહી દીધું એ